હર હર મહાદેવ મિત્રો, આજે હું આવી ગયો છું રાજકોટના દાદા એવા રામનાથ દાદાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવીશ મહાદેવના અને થોડું ઇતિહાસ જણાવવાની કોશિશ કરીશ. તો ચાલો દર્શન કરીએ મહાદેવના. ચાલો મિત્રો, દર્શન કરીશું રાજકોટના દાદા એવા રામનાથ દાદાના. મિત્રો, આ શિવાલય આવેલું છે આજી નદીના પટમાં. જય રામનાથ દાદા. મહાદેવ બધાને મનોકામના પૂર્ણ કરે. મિત્રો, રામનાથ દાદાના દર્શન કરવા માત્રથી ભક્તોના દુઃખો દૂર થતા હોય છે. એમ કહેવાય છે કે 500-600 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ખરણી ઉઘરાવા ગાયકવાડ સરકારનો મરાઠા સરદાર રાવ આવ્યો હતો અને તેણે આજે નદીના પટમાં તંબુ તાણી રાતવાસો કર્યો હતો. અને તે મરાઠા સરદારને તેવું નિયમ હતું કે દરરોજ સવારે શિવ પૂજા કર્યા પછી જ તે અંજારનું ગ્રહણ કરતો હતો. પરંતુ તેમને આસપાસ ક્યાંય શિવલિંગ મળ્યું નહીં અને પૂજા થઈ નહીં. ત્યારબાદ તેને 7 દિવસ સુધી અંજર ગ્રહણ કર્યું ન હતું. ત્યારબાદ રાત્રે મહાદેવ તેમને સંકેત કર્યો કે તમે અહીંયા ખોદાણ કરો, અહીંથી તમને શિવલિંગ મળશે. ત્યારબાદ તેમણે અહીંયા ખોદકામ કરાવ્યું અને તેમાંથી તેમને શિવલિંગ મળ્યું અને તેમની પછી ત્યાં સ્થાપના કરી અને તેમનું પૂજા કરી અને તેમનું વ્રત પૂરું કર્યું. એક એવી પણ લોકવાયકા છે કે 100 વર્ષ પહેલા રાજકોટના રાજા એવા શ્રી લાખાજીરાજ મહારાજના સમયમાં રાજકોટમાં પ્લેગ નામનો રોગ નીકળ્યો હતો અને ત્યારે એમ કહેવાય છે કે રામનાથ દાદાની વરણાંગી જ્યાં જ્યાં નીકળી ત્યાંથી આ રોગ નાબૂદ થયો હતો અને રામનાથ દાદાને શ્રદ્ધા અને આસ્થાનો વિજય થયો હતો. અને આજે પણ શ્રાવણ માસના દર ચોથા સોમવારે રામનાથ દાદાની વરણાંગી નીકળે છે અને હજારો લાખો લોકો યાત્રામાં જોડાય છે. દરરોજ હજારો ભક્તો દાદાના દર્શન કરવા આવે છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. તો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે રામનાથ દાદાના. અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો રાણાના રામ રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. મિત્રો, આપણે દર્શન કરી લીધા છે રામનાથ દાદાના. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.